નારાયણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 105 કન્ટિન્યુ. રુત્સ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિલક્ષણઃ. શંકા. ચૈતન્ય અને તેનું કાર્ય સુખ વગેરે ગુણ દ્રશ્ય એવા દેહના જ જો ગુણધર્મો હોય તો જેમ દેહ દેખાય છે તેમ ચૈતન્ય અને સુખ વગેરે ગુણ પણ દેહની જેમ જ દેખાવા જોઈએ, પણ તે નથી દેખાતા. ત્યારે દેહાત્મવાદી ચારવાક કહે છે કે પૃથ્વી દ્રશ્ય છે, તેનો ગુણ ગંધ છે. ત્યાં પૃથ્વી દેખાય છે પણ ગંધ દેખાતો નથી. વિષયોનો સ્વભાવ જ એવો હોય છે એટલે રૂપ આદિ વિષય તે ઇન્દ્રિયોથી જ અનુભવી શકાય છે. તો આ પ્રમાણે જે ચૈતન્ય રૂપ ગુણ છે તે મનથી કરાતા પ્રત્યક્ષથી જ અનુભવાય છે. એટલે તે દેહની જેમ આંખોથી કેમ જોઈ શકાય? આ રીતે ઇન્દ્રિયોથી ગ્રહણ થતા વિષયોના સ્વભાવની વિલક્ષણતા માનીએ એટલે દેહાત્મવાદમાં દેહ જ આત્મા છે અને તેમાં અહમ અર્થ અને ઇદમ અર્થ, હું અને આ એવો જે ભાવ તે બંને એક જ હોવાથી પોતાના શરીરમાં જેમ આ હું છું એવો અનુભવ થાય છે તેમ અન્યના શરીરમાં પણ આ હું છું એમ માનવું પડશે. એવી શંકાને સ્થાન રહેશે નહીં. ધર્મી એવા દેહનો અનુભવ બાહ્ય ઇન્દ્રિયોથી થાય છે એમ મનથી પણ થાય છે, પરંતુ દેહનો ધર્મ જે ચૈતન્ય છે તેનો અનુભવ કેવળ મનથી જ થઈ શકે છે. અને જે અહમ ગ્રહ હું એવો ભાવ છે તેનો અનુભવ પણ માનસ છે. એટલે અન્ય બીજાના શરીરમાં રહેલું સ્થૂળપણું જે આ એમ આંખથી જોઈ શકાય છે તેમ તે અન્યના શરીરમાં રહેલો અહમ ગ્રહ હું એવો ભાવ તે આપણા બાહ્ય ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાતો નથી. હું સ્થૂળ છું, કૃશ છું એવો જે જાડા પાતળાપણાનો સૌને બાહ્ય અનુભવ સાક્ષાત થાય છે તેમાં સ્થૂળતા તથા કૃશતાના બાહ્ય અનુભવની જેમ જ હુંપણાનો અનુભવ બાહ્ય ઇન્દ્રિયોથી લોકગ્રાહ્ય થતો નથી. શંકા. અહંગ્રહ છે એ પોતે કેમ કે પોતે જ અનુભવ કરી શકાય છે, બીજા કોઈ કરી શકતા નથી. અહંકાર હોય ને અહમ પ્રત્યય હોય એ બે જુદા છે. એમ કે અહમ પ્રત્યય છે એ જીવમાં એનો સ્વાભાવિક ધર્મ છે અને અહંકાર છે એ દેહને અંગે કે જગતના પદાર્થોને અંગે માણસો અહંકાર કરતા હોય એને અભિમાન કયો કે અહંકાર કયો, એ છોડવા જેવો છે. પણ અહમ પ્રત્યે છૂટતો નથી. એ દેહનો ધર્મ, બોલો આત્માનો ધર્મ છે. ચાર વાકો દેહ એ જ આત્મા માને છે. આ સમજાવવા માટે માણસોને ખબર પડે. શંકા. ખરેખર વિચારીએ તો અહમ અર્થ હું એમ અનુભવ તથા ઈદમ અર્થ આ એમ અનુભવની એકતા કહેવામાં કાંઈ અસંગતિ અનુપપત્તિ નથી. એવું ચાર વાક્ય છે. તો પછી પોતાને વિશે જેમ હું એવો વ્યવહારિક શબ્દ વપરાય છે તેમ બીજાને વિશે પણ હું એવો શબ્દ વપરાવો જોઈએ. સમાધાન. ના, એમ તો હું શબ્દ ન વપરાય. હું એ શબ્દનો સ્વભાવ જ એવો છે કે તેને પોતાને માટે જ વપરાય. હું એ શબ્દ તેને ઉચ્ચારણ કરનારી વ્યક્તિમાં જ અર્થસંગત છે. અન્ય વ્યક્તિમાં હું એવા અનુભવની કલ્પના પણ એના શબ્દ માત્રથી કેવળ ભયરૂપ જ છે. ભૌતિક શરીરમાં તે શરીર સિવાયના રૂપ વગેરેની જેમ કોઈ હું એવી વસ્તુ નથી. પોતાના શરીરની જેમ બીજાના શરીરને પણ ખુલ્લી આંખે દેખવામાં આવે તો તેવા આકારવાળા શરીરરૂપી આત્માને જ અનુભવીએ છીએ. શબ્દ તો માત્ર અનુભવાતા પદાર્થનો ઉલ્લેખ જ કરે છે.
તેમાં પરનાના બીજાના અનુભવનો ઉલ્લેખ કરવામાં હું આવો શબ્દ સમર્થ નથી. એટલે અન્ય વ્યક્તિમાં અહમગ્રહ હું એવો ભાવ કરી શકાતો નથી. એ તો ખાલી પ્રવાદ છે. પૃથ્વી આદિ ભૂતોના સંઘાતરૂપ કે જેને દેહ કહેવામાં આવે છે અને જેમાં ચૈતન્ય ઉપજ્યું હોય છે તે શરીરના જ સુખ દુઃખ આદિ ગુણધર્મ છે અને તે પણ શરીરના આંતરિક ગુણધર્મ છે. એટલે તેમાં પરના ઇન્દ્રિયોનો પ્રવેશ અસંભવ છે. એટલે બાહ્ય ગુણધર્મોની જેમ તે ગ્રહણ કરી શકાતા નથી. માટે આ નક્કી થાય છે કે જીવ તત્વ શરીરથી ભિન્ન નથી. શરીરથી આત્મા જુદો છે એવું માનનારા કેટલાક છે, અને શરીર એ જ આત્મા એવું માનનારા કેટલાક માણસો છે. એ ચાર વાક છે. એમાં સુખ દુઃખ છે એ આત્માના ધર્મો છે. એ શરીરથી નોખો માને તો એને શક્ય બને. પણ હવે સુખ દુઃખ છે એ તો બધા લૌકિક છે, બધાને અનુભવમાં આવે છે. એટલે ઓલાને કંઈક એનો વ્યવસ્થા કરવી પડે ને. એટલે સુખ અને દુઃખ છે એ શરીરના જ ધર્મ છે. આત્માના કયો શરીરનો કયો, આત્મા અને શરીર બે એક છે એવું માનનારા ચાર વાકો છે. ભોગવાદી બધા એવું માને. ભોગવાદી જે માણસો હોય, ભોગમાં વધારે રાગ હોય. રાગ તો માણસ માત્રને હોય છે. કોઈ ભોગમાંથી રાગ વિનાનો વિરલો કોક હોય. મારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે નિષ્કુળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી અને માવા ભગત એવા કોઈક જ હશે જેને વિષયમાં પ્રીતિ ન હોય. બાકી તો બધાને થોડું થોડું હોય. એટલે હાવ એવા ન હોય કોઈ. પણ માન્યતા હાવ જે આ બધા ભોગવાદી હોય એને આવી માન્યતા હોય. દેહ એ જ પૂરું થઈ ગયું. અને દેહ એ સર્વસ્વ મનાઈ ગયું હોય એટલે પૈસો, આ લોકના બધી સુખ સગવડતાઓ એ સર્વસ્વ થઈ ગયું એવું મનાય. પૃથ્વી આદિ ભૂતોના સંઘાત રૂપ કે જેને દેહ કહેવામાં આવે છે અને જેમાં ચૈતન્ય જ્ઞાન ઉપજ્યું હોય છે તે શરીરના જ સુખ દુઃખ આદિ ગુણધર્મ છે અને તે પણ શરીરના આંતરિક ગુણધર્મ છે. એટલે તેમાં પરના ઇન્દ્રિયોનો પ્રવેશ અસંભવ છે. એટલે બાહ્ય ગુણધર્મોની જેમ તે ગ્રહણ કરી શકાતા નથી. માટે આ નક્કી થાય છે કે જીવ તત્વ શરીરથી ભિન્ન નથી. દેહાત્મવાદી ચારવાકની માન્યતા આ કહ્યું તે પ્રમાણે છે. આ વિશે સત્ય તત્વને જાણનારા મહાપુરુષો કહે છે કે શરીરમાં જ્ઞાન સ્વતઃ ઉપજે છે. એ બાબતને સાબિત કરવી ઘણી કઠણ છે. કારણ કે જે પૃથ્વી આદિ ભૂતોથી શરીર ઉત્પન્ન થયું છે એમ જે કહેવાય છે તે ભૂતોમાં જ ચૈતન્ય નથી, જ્ઞાન નથી. જેનાથી શરીર થયું છે તે પદાર્થોમાં જ ચૈતન્ય ન હોય તો પછી તે પદાર્થોથી બનેલા શરીરમાં તે ચૈતન્ય હોય જ ક્યાંથી? તે એક નિયમ છે કે કાર્યમાં શરીરાદિમાં જે વિશેષ ચૈતન્ય આદિ ગુણ હોય તે ગુણ પહેલાંથી તેના કારણમાં હોવા જ જોઈએ. કારણ કે ઘટમાં જે રૂપ હોય છે તે તેના કપાલ ઘડાના અર્ધા ભાગમાં પહેલાંથી જ હોય છે એમ તે દેખાય છે. ચારવાક દેહાત્મવાદી કહે છે કે કિણવાદી મધ્યના ખમીરના બીજથી જેમ મદશક્તિ નશો ઉપજે છે તેમ પૃથ્વી આદિ ભૂતોના મળેલા સંઘાતમાં પહેલાં ન હોય તેવી ચૈતન્ય શક્તિ ઉપજે છે. તે પ્રત્યક્ષ દેખાય છે. અત્યારની ભાષામાં બેક્ટેરિયા નથી કહેતા. કોહવાય આથો નાખે એટલે બેક્ટેરિયા ઉત્પન્ન થાય. એવી રીતે ચારે ભૂત ભેળા થાય એટલે એમાં ચેતના ઊભી થાય. એવું દેહવાદીઓનું કહેવાનું છે. પણ મહારાજનું એવું બધું કહેવાનું નથી. ચારવાક દેહાત્મવાદી કહે છે કે કિણવાદીથી મધ્યના ખમીરના બીજથી જેમ મદશક્તિ નશો ઉપજે છે તેમ પૃથ્વી આદિ ભૂતોના મળેલા સંઘાતમાં પહેલાં ન હોય તેવી ચૈતન્ય શક્તિ ઉપજે છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમાં કોઈક જગ્યાએ જે જણાતી ઘટ આદિમાં રૂપની ઉત્પત્તિ કારણગુણપૂર્વકની કહી
તેનાથી આ પ્રત્યક્ષ જણાતી ચૈતન્ય જ્ઞાનની ઉત્પત્તિમાં શો વાંધો છે? કાર્યમાં જે ગુણ જણાતા હોય તે કારણમાં પહેલાંથી જ રહ્યા હોય અને તેમાં ઘડાના રૂપનું દ્રષ્ટાંત આપો છો. આવું તમારું જે અનુમાન તે પ્રત્યક્ષથી જે ચૈતન્ય દેખાય છે તેનો બાધ કરી શકશે નહીં. ચાર્વાક કહે છે કે ખરેખર તો અનુમાનને પ્રમાણ જ ન કહેવાય. ધુમાડાને દેખીને અગ્નિ લેવા માટેની પ્રવૃત્તિ તો સંદેહથી અથવા ભ્રાંતિથી પણ થઈ શકે છે. તેમાં યથાર્થ ચાર્વાક એક જ પ્રમાણને માને છે, પ્રત્યક્ષ. એ બીજા પ્રમાણોને માનતું નથી. ચાર્વાક કહે છે કે ખરેખર તો અનુમાનને પ્રમાણ જ ન કહેવાય. જેને આ લોકની જ ખાલી દ્રષ્ટિ છે, મરીને ક્યાં જાશું કે પછી આપણને દુઃખ થશે કે સુખ થશે એવી દ્રષ્ટિ ન હોય, એ બધા ચાર્વાક કહેવાય. તેમાં યથાર્થ પ્રમા જ્ઞાનની આવશ્યકતા હોતી નથી. ધુમાડાની પાસે જાય પછી કદાચ અગ્નિ મળી જાય તે તો આકસ્મિક કહેવાય છે. મહારાજ ધોરાજી ગયા ત્યારે ત્યાં બધા નાસ્તિકો આવ્યા મહારાજ પાસે. એટલે મહારાજે બધી થોડીક ધર્મની વાત કરી, સુખ દુઃખની વાત કરી. એટલે ઓલા બધા તરત જ કે એ તો મહારાજ તમે બધાએ નવરા માણસોએ ગોઠવી રાખ્યું છે, એવું છે નહીં કાંઈ પરલોકને આ લોકને. મહારાજ પાસે તો કાંઈ ઉધારો નહોતો, એટલે મહારાજ સમાધિ કરાવીને જમપુરી મોકલ્યા એને. એટલે પછી જાગ્યા એટલે બધું માનવા માંડ્યા. એમ માણસ છે એ અત્યારે જીવતો હોય ત્યારે માને નહીં, પણ પછી માથું કૂટીને રોવે ત્યારે શું કામનું? જે વહેલો જાગે એ ડાયો કહેવાય. સવારે 4 વાગે એમ નહીં, પણ એમ કે મર્યા પહેલાં જાગી જાય. સવારે જાગવાનું વહેલો એમ કીધું છે કે સાંજે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. એવું દલપતરામજીએ કીધું છે. ચાર્વાકની સામે શંકા. ધુમાડો અને અગ્નિના ચોક્કસ સાથે જ રહેવા રૂપ વ્યાપ્તિથી જ્યાં અનુમાનરૂપ પ્રમાણ વિદ્યમાન હોય ત્યાં સંદેહ કે ભ્રાંતિની કલ્પના શા માટે કરવી જોઈએ? ચાર્વાક કહે છે એવું નથી. તે ચોક્કસ અનુમાન ત્યાં નથી. અનુમાનને પ્રમાણરૂપ સાબિત કરી શકાય તેમ છે જ નહીં. તેની સામે શંકા. અનુમાનની સાબિતી તો સાધ્ય અગ્નિ અને હેતુ ધુમાડાનું સેંકડો વાર સાથે જ રહેવાપણું દેખવાથી થાય જ છે. તો ચાર્વાક. રસોઈઘર વગેરે અમુક સ્થાનોમાં કેટલાક અગ્નિ તથા ધુમાડારૂપ પદાર્થનું સાહચર્ય ભલે દેખાયું હોય, પણ ભૂતકાળના અગ્નિ ધુમાડાઓ, ભવિષ્યકાળના તે અગ્નિ ધુમાડાઓ તથા વર્તમાન કાળમાં ઘણા દૂર પ્રદેશમાં રહેલા તે અગ્નિ ધુમાડાઓનું ચોક્કસ સાહચર્ય અનુભવાયું છે તે થોડું છે, અને તેના કરતાં જેનો અનુભવ નથી થયો એવા અગ્નિ ધુમાડાનો સાહચર્યાંશ પુષ્કળ છે, ઘણો છે. એટલે તેમાં વ્યભિચાર, ધુમાડો અને અગ્નિના સાહચર્યની અનિયમિતતાની શંકા થઈ શકે છે. એટલે વ્યાપ્તિ, ધુમાડો અને અગ્નિનું ચોક્કસ સાહચર્ય અસંભવ છે. હવે ભાષ્યકાર ચાર્વાકને દેહાત્મવાદીને જવાબ આપે છે કે તમે જે કહો છો તે તેમ નથી. રસોઈઘર વગેરે હજારો સ્થળોએ અનેક અગ્નિ અને ધુમાડારૂપ વ્યક્તિનું ચોક્કસ સાહચર્ય નિયમિત જ્યારે જોવા મળે છે ત્યારે તેના સજાતીય અન્ય જે ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન નહીં જોયેલા અગ્નિ અને ધુમાડારૂપ વ્યક્તિના સાહચર્યમાં કોઈ સંદેહનું કારણ હોય નહીં. ત્યારે ત્યાં વ્યભિચાર, ધુમાડો અને અગ્નિના સાહચર્યની અનિયમિતતાની શંકા થઈ શકે નહીં. કારણ કે જે વસ્તુ સ્પષ્ટ રીતે દેખાતી હોય તેના જેવી જ બીજી વસ્તુમાં અન્ય કોઈ કારણ વિના નથી દેખી, એટલામાંથી જ તેમાં સંદેહ કરવો તે પ્રમાણરૂપ ન ગણાય. એટલા માટે જ સામાન્ય પ્રત્યાસત્તિ, ઘનિષ્ઠ સંબંધના બળથી સંપૂર્ણપણે ધુમાડો અને અગ્નિના ચોક્કસ સાહચર્યરૂપ વ્યાપ્તિ નિશ્ચય અવિનાભાવ સંબંધ થઈ જ શકે છે. એટલે અનુમાન અપ્રમાણરૂપ નથી. વળી એક બીજી વાત એ પણ છે કે અનુમાનને તદ્દન અપ્રમાણરૂપ ગણશો તો બધો જ લોક વ્યવહાર તૂટી જશે. અબોધ નાના બાળકો જ્યારે તે વસ્તુને અથવા વ્યક્તિને પ્રથમ પોતાના નિર્દોષ વિશાળ નેત્રોથી જુએ છે ત્યારે તેમને માત્ર તેના આકારનું જ જ્ઞાન થાય છે,
પણ તેમના નામને કે જાતિ આદિ વિશેષ પ્રકારોને તેઓ જાણતા હોતા નથી. પછી પોતાના વડીલોનો વ્યવહાર દેખે, તેના નામ અને જાતિ વગેરેને સાંભળે અને પછી વિચારે છે, ત્યારે અનુમાનથી જ બધું જ્ઞાન તેમને થાય છે. કોઈ ગામડામાં રહેનારો માણસ જંગલ તરફ જાય છે, ત્યારે ત્યાં કોઈ દિવસ ન દેખ્યા હોય એવા જંગલી પશુઓના આકારને દેખે, ત્યારે તેને પહેલાં સાંભળેલું વાક્ય યાદ આવે છે કે નીલગાય ગાયના જેવી હોય છે, ગો સદૃશો ગવયઃ. પછી તેને પોતાની ગાય યાદ આવે છે અને તેને આધારે અનુમાને કરીને જ તે નીલગાયનું ખરું જ્ઞાન મેળવે છે. બીજું વધુ શું કહેવું? અનુમાન પ્રમાણનું ખંડન કરવા લાગેલા તમે પ્રત્યક્ષવાદી કોઈ ખામીભેરા લિંગ હેતુને વળગી રહ્યા છો, તેમાં પણ તમે અનુમાનને જ આશરા છો. વળી દેહાત્મવાદીએ આગળ કહ્યું કે પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થમાં અનુમાનને શો વાંધો છે? તો તે અંગે ભાષ્યકાર કહે છે કે ગર્ભમાં રહેલા બાળકને તેને યોગ્ય સમયે ચૈતન્ય જ્ઞાન ઉપજે છે, તે ચૈતન્યનો સાક્ષાત્કાર શું કોઈ કરી શકે છે? અથવા તે ચૈતન્ય રૂપ અને ઔષ્ણ્ય ગરમીની જેમ બાહ્ય ઔષ્ણ્ય ગરમીની જેમ બાહ્ય છે? જો કહેશો કે ચૈતન્ય તો માનસ છે, તો તે ચૈતન્ય પણ તેના આત્માએ જ જાણી શકાય છે અને અન્ય વ્યક્તિના ચૈતન્યને તો તેની ચેષ્ટાથી જ જાણી શકાય છે. માતાના ગર્ભમાં બાળક હોય તો એ બાળક એવું જ વિચારે કે હું અને માતાનું હું એ બે નોખા નોખા છે, બે એક ન હોય. જો શરીર જ હોય તો શરીર જ જીવ હોય તો એવું ન બને. અથવા ચૈતન્ય રૂપ અને ઔષ્ણ્ય ગરમીની જેમ બાહ્ય છે. જો કહેશો કે ચૈતન્ય તો માનસ છે, તો તે ચૈતન્ય પણ તેના આત્માએ જ જાણી શકાય છે અને અન્ય વ્યક્તિના ચૈતન્યને તો તેની ચેષ્ટાથી જ જાણી શકાય છે. અરે પોતે પોતાના ચૈતન્યને ઉપજાવવાના પ્રકારનો સાક્ષાત્કાર પણ કોઈ કરી શકતું નથી. એટલે જ અનુમાન પ્રમાણથી ભૂત સંઘાતરૂપ શરીરમાં કોઈ અપૂર્વ ચૈતન્ય ઉપજે છે એવો દેહાત્મવાદ બાધિત થાય જ છે. ચારવાક કારણ સ્વરૂપમાં નશો ન હોવા છતાં જેમ કીણવાદીના મધ્યના ખમીરના બીજથી મદશક્તિ નશો ઉપજે છે, તેમ ભૌતિક દેહમાં ચૈતન્ય ઉપજે છે. માટે કાર્યના ગુણ કારણ ગુણપૂર્વક જ હોય છે. એ અનુમાનમાં આપેલો હેતુ સદહેતુ નથી, પરંતુ તે હેત્વાભાસ દોષ છે એમ તમે કહી શકશો નહીં. કેમ જે કારણમાં હોય તો કાર્યમાં એ ગુણ આવે એ નિયમ તો કાર્યમાં રહેલા વિશેષ ગુણોને જ લાગુ પડે છે, પણ સામાન્ય ગુણોમાં નહીં. નશો તો સામાન્ય ગુણ છે, વિશેષ નથી, માટે તેમાં તેવો નિયમ નથી. ભાષ્યકાર કહે છે કે અત્યાર સુધી તમે ભૂત સંઘાત રૂપ દેહમાં અપૂર્વ ચૈતન્યના આવિર્ભાવની વાત કહેતા હતા. હવે તે વાદને પડતો મૂકીને કારણગુણપૂર્વક ચૈતન્યના આવિર્ભાવના સિદ્ધાંતને અપનાવો છો તો સાંભળો. શરીરમાં ચૈતન્ય સંપાદન કરવા માટે શરીર જેમાંથી બન્યું હોય તે હાથ પગ વગેરેમાં ચૈતન્ય માનવું પડશે. વળી તે હાથ પગ વગેરેમાં ચૈતન્ય સંપાદન કરવા માટે તેના આરંભક કારણભૂત સૂક્ષ્મ પદાર્થોમાં પણ ચૈતન્ય કલ્પવું પડશે. આમ તેના કારણરૂપે જ્યાં સુધી દેહના કારણોની પરંપરા પૂરી ન થાય ત્યાં સુધી તે સૂક્ષ્મ પદાર્થોમાં પણ પર્યાપ્ત ચૈતન્ય સ્વીકારવું પડશે. જો એમ માનવામાં આવે તો તે બધાથી બનેલા દેહમાં અનેક ચેતનો માનવા જોઈએ, પણ જો એમ ન હોય તો તે અનેક ચૈતન્યમાં અંગાંગી ભાવની વ્યવસ્થા રહે નહીં. મહારાજે પ્રશ્ન વચનાવૃતમાં લીધો છે ને કે બધાય ઇન્દ્રિય અંતઃકરણ છે એ બધાય જો ચૈતન્ય માને તો જીવનું કલ્યાણ થાય એની ભેળું એના બધાયનું થવું જોઈએ. 24 તત્વનું કલ્યાણ હોતે થવું જોઈએ. તો જીવને ભાગ્ય ભળતું આવશે, એકલાનું નહીં આવે. એટલે શરીરમાં આ બધા તત્વો છે એ નિર્જીવ છે અને કારણ રૂપે સજીવ છે. એવું મારે તત્વો છે એ સજીવ છે કે નિર્જીવ છે એવું પ્રશ્ન. તત્વો એટલે આપણા શરીરમાં જે 24 તત્વો છે એ બધા સજીવ છે કે નિર્જીવ છે? સજીવ કે તો શું થાય? તો 24 જીવ થયા અને એક પૂન કરે એનો 24મો ભાગ એકને મળે દરેકને. એવું ન થાય.
એટલે એ બધા સજીવ નથી, એ નિર્જીવ છે. આ બધી પંચભૂતનું શરીર છે, એમાંથી જીવ નીકળીને વયો જાય ત્યારે પંચભૂતનું શરીર પડ્યું રહેશે. એટલે એ તો પંચભૂત નોખા છે. એમાંય બધા એના શરીરના ભૂતોના ધર્મ જુદા જુદા છે. આ શરીરમાં હાડક્યા અને સ્નાયુ છે એ પૃથ્વીનો ધર્મ છે. બ્લડ સર્ક્યુલેશન થાય એ જળનો ધર્મ. જઠરાગ્નિ એ અગ્નિનો ધર્મ છે. પ્રાણવાયુ એ વાયુનો ધર્મ છે. અને બધા ખાલી જગ્યાઓ પડી છે ને ઘણી, એ બધું આકાશનો ધર્મ છે. એટલે પંચભૂત છે એ નોખા નોખા છે. એ ભેળું થઈને શરીર થાય છે અને એ બદલે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણ. એક શરીર મૂકે જીવ બીજા શરીરમાં જાય છે. એટલે જીવ નોખો છે અને શરીર નોખું છે. શરીરના સુખ દુઃખ નોખા છે અને જીવના સુખ દુઃખ નોખા છે. પણ એને ભેળું માની લીધું છે મોહે કરીને. જો એમ માનવામાં ઓલું 10 મોડ કીધું છે ગુણાદિતાન સ્વામી, 10 મોડ. એના અંગ્રેજી એમ શું કે દિશા ભ્રમ એટલે હે ઇલ્યુઝન, રોંગ 10 મોડ થઈ ગયો છે એમ કે. એટલે ખબર ન પડે, ઉગમણું હોય તો આથમણું દેખાય. એમાં આપણને 10 મોડ થઈ ગયો છે. દેહ એ જ હું દેખાય છે અને દેહના બધા ધર્મો એ પોતાના દેખાય છે. જો એમ માનવામાં આવે તો તે બધાથી બનેલા દેહમાં અનેક ચેતનો માનવા જોઈએ. પણ જો એમ ન હોય તો તે અનેક ચૈતન્યમાં અંગાંગી ભાવની વ્યવસ્થા રહે નહીં અને જીવે પોતે નક્કી કરેલી મર્યાદા પણ જળવાય નહીં. કેમ જે ભેગા થયેલા ઝાઝા જીવો ડખો જ કરે. વળી ફરીને દેહાત્મવાદી કહે છે કે ઘડો ઇત્યાદિ માટીના વાસણોને નિભાણામાં પકાવે છે ત્યારે તે ઘડા વગેરેમાં પૂર્વે ન હોય તેવું જુદું જ રૂપ ઉપજે છે. તે લાલ થઈ જાય છે. માટીનો ઘડો કાચો હોય ત્યારે કાળો હોય ને ઓલો પકાવે એટલે લાલ થઈ જાય. એમાં શરીર 5 ભૂત ભેળા થાય એટલે એમાં ચેતન આવી જાય છે. તે ઘડા વગેરેના રૂપમાં કારણ ગુણ પૂર્વકતા નથી. તે રીતે જ કોઈ વિલક્ષણ પરિપાકના બળથી શરીર ગર્ભમાં હોય ત્યારે જ તેમાં અકસ્માત પહેલાં ન હોય તેવા અપૂર્વ ચૈતન્યનો આવિર્ભાવ થાય છે. તે સિવાય એક બીજું પણ ઉદાહરણ છે. જેમ કે એક સંયોગ માત્રથી જ ક્યારેક કોઈ અપૂર્વ રૂપ ઉત્પન્ન થાય છે. એટલે તમારો નિયમ કારણગુણ પૂર્વક કાર્યગુણ હોય છે તે તૂટી જાય છે. છાણામાંથી વીછી થાય છે. છાણ હોય ને, પોદળો પડ્યો હોય તેમાંથી વીછી થઈ જાય. એવું તો હવે છાણમાં ને એમાં કારણ ગુણ ને કાર્ય ગુણ ક્યાં મેળાયો? વીછીમાંથી જ થાય એવું જરૂર નહીં. છાણમાંથી હોતે વીછી ઉત્પન્ન થાય. મથલામાંથી જ ઉત્પન્ન થાય એવું કાંઈ નહીં. કાદવમાંથી હોતે ઉત્પન્ન થાય એવું કહેવામાં આવે. તો એમાં કાર્ય ગુણ ને કારણ ગુણનો બહુ મેળ આવ્યો નહીં એટલે એ લાગુ નથી પડતો એમ. એટલે પંચભૂત મેળે ભેળા થાય એટલે એમાં ચેતન થઈ જાય. એ જીવ કહેવાય. એ જીવ, બીજું કાંઈ. જેમ કે દેહાત્મવાદીઓની દલીલ છે ને એ બહુ સ્ટ્રોંગ હોય. એ કાપી ન શકો તમે એને. જેમ કે એક સંયોગ માત્રથી જ ક્યારેક કોઈ અપૂર્વ રૂપ ઉત્પન્ન થાય છે. એટલે શાસ્ત્રમાં કીધું કે શ્રદ્ધસ્વ, એમ શ્રદ્ધા રાખો. જેમ કે એક સંયોગ માત્રથી જ ક્યારેક કોઈ અપૂર્વ રૂપ ઉત્પન્ન થાય છે. એટલે તમારો નિયમ કારણ ગુણપૂર્વક કાર્યગુણ હોય છે તે તૂટી જાય છે. અને તેવું દેખાય પણ છે કે પાણીમાં ચૂનાનું અને હળદરનું ચૂર્ણ મેળવવામાં આવે તો તરત તેમાં લાલ રંગ ઉત્પન્ન થાય છે. કંકુ એવું જ બને છે ને. કંકુ બનાવે તો હકીકતમાં તો કંકુ શું છે?
હળદર છે, એમાં હું નાખતા હોય, લીંબુ નાખે તો એ લાલ થઈ જાય. એટલે લાલ કલર ક્યાંથી આવ્યો? ત્યારે ભાષ્યકાર કહે છે કે ભલે ત્યાં એમ બનતું હોય, પરંતુ તમે કહો છો કે શરીર ગર્ભમાં હોય ત્યારે જ તેમાં અકસ્માત અપૂર્વ એવા ચૈતન્યનો આવિર્ભાવ થાય છે. જો તે તેમ જ હોય તો તે ચૈતન્ય જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી કેમ ટકતું નથી? શરીર તો પડ્યું હોય ને ચેતન વયો જાય. માણસને મરવાટાણો હોય એટલે અત્યારે તો વિદેશમાં તો એની ડેટ લેવી પડે. મરી ગયા હોય સોમવારે અને અગ્નિ સંસ્કારની ડેટ આવે શનિવારે, તો પછી ત્યાં શું કરવું? ત્યાં સુધી જો ચેતન હોય તો ન હોય ખબર પડે. એટલે શરીરથી ચેતન જુદો છે. જો તે તેમ જ હોય તો તે ચૈતન્ય જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી કેમ ટકતું નથી? નિંભાળામાં પકાવેલા ઘડાનો રંગ તો જ્યાં સુધી ઘડો રહે છે ત્યાં સુધી રહે જ છે, પણ ચૈતન્ય તો જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી રહેતું નથી. શરીર દ્રઢ સ્વસ્થ હોવા છતાં સુષુપ્તિ આદિમાં ચૈતન્ય વિલીન થયેલું દેખાય છે. તેમજ ચૈતન્યના ગુણધર્મ સુખ વગેરે પણ સુષુપ્તિમાં લીન વર્તે છે. લાલાશથી તદ્દન વિભિન્ન એવી હળદર તથા ચૂના જેવી વસ્તુના સંયોગ માત્રથી પાણીમાં ઉપજેલી લાલાશ પણ પાણીમાંથી ક્યારેય જતી હોય એમ દેખાતું નથી. તેથી જ દેખાતું ચૈતન્ય અને સુખ વગેરે તે પ્રતિદિન જતું આવતું રહેતું હોવાથી જ્યાં સુધી તેનો આશ્રય શરીર રહે છે ત્યાં સુધી તે રહેતું નથી. એટલે તે શરીરનો ગુણધર્મ નથી એમ નિશ્ચય થાય છે. પકાવવાથી ઘડામાં જે રંગ ઉપજો હોય છે અથવા ચૂનો અને હળદરના સંયોગ માત્રથી જે લાલ રંગ ઉપજો હોય છે તે વારંવાર આવે અને જતો રહે તે સંભવતું નથી. ચાર્વાક કહે છે, સુષુપ્તિમાં ચૈતન્ય જ્ઞાન જતું રહે છે અને જાગ્રત અવસ્થામાં ફરી તે પાછું આવે છે એમ નહીં માનવાનું. પરંતુ સુષુપ્તિ અવસ્થામાં જે ચૈતન્ય જાગ્રત ન હોય, અનુદ્ભૂત હોય, તે જાગ્રત અવસ્થામાં પ્રગટે છે, ઉદ્ભૂત થાય છે. સુષુપ્તિ અને જાગ્રત બંને અવસ્થામાં આટલો જ ફરક છે. માટે ભૂત સંઘાતરૂપ શરીરમાં રહેલું ચૈતન્ય જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી રહે જ છે, તેમાં કાંઈ ખામી નથી. ત્યારે ભાષ્યકાર કહે છે, ઘડો વગેરે પદાર્થની જેમ ચૈતન્ય જડ નથી, માટે તે પોતાના સ્વરૂપની સત્તા માત્રથી ચોક્કસ પ્રકાશિત રહે છે. એટલે તે ચૈતન્ય છે ખરું, પણ અનુદ્ભૂત છે એમ કહી શકાય જ નહીં. ચાર્વાક જેમ અદ્વૈત મતના વેદાંતીઓ બાહ્ય વૃત્તિથી રહિત એકમાત્ર હું એમ કેવળ ચૈતન્ય માત્રની સ્ફૂર્તિ સુષુપ્તિમાં રહે છે એવું કહે છે, તેમ અમે પણ સુષુપ્તિમાં કેવળ ચૈતન્યની સ્ફૂર્તિ રહે છે તેમ કહીએ છીએ. ભાષ્યકાર કહે છે, તમે અદ્વૈત વેદાંતિની જેમ કહી શકો નહીં, કારણ કે ચૈતન્ય એક પ્રકારનો ગુણ છે. તેની સ્ફૂર્તિ કોઈ આશ્રય સિવાય સંભવે નહીં, પરંતુ તે કોઈને આશ્રય જ સ્ફુરે છે. અદ્વૈત વેદાંતિઓ તો આશ્રય સહિત ચૈતન્યને દેહથી જુદું જ માનતા હોવાથી બાહ્ય સંયોગ ન હોવા છતાં તેમને ચૈતન્યની સ્ફૂર્તિ સંભવે છે. જ્યારે તમારે મતે તો દેહ જ ચૈતન્યનો આશ્રય છે. એટલે જો ચૈતન્ય પોતાના આશ્રય સહિત સ્ફુરણાયમાન થાય તો તે દેહની સાથે જ તેની સ્ફૂર્તિ હોવી જોઈએ. એટલે ચૈતન્યની બાહ્ય સંબંધ વિના કેવળ આંતરસ્ફૂર્તિ કઈ રીતે હોઈ શકે? ચાર્વાક, અદ્વૈત વેદાંતિ જેમ જ્ઞાનને નિર્વિશેષ કહે છે, તેમ અમે પણ સર્વથા કોઈપણ જાતના વિષય વિના ચૈતન્યને સુષુપ્તિમાં માનીએ છીએ. ભાષ્યકાર કહે છે, તમે નિર્વિશેષ જ્ઞાનવાદીની જેમ નિર્વિષય ચૈતન્યને સુષુપ્તિમાં કહી શકશો નહીં, કારણ કે તે અદ્વૈત વેદાંતિઓ નિર્વિષય જ્ઞાન ચૈતન્યને જ આત્મા માને છે. એટલે તેઓને તે કહેવું ઘટી શકે છે. બાહ્ય ભૌતિક શરીરને જ ચૈતન્ય રૂપી ગુણવાળું માનનારા એવા તમને તો તેમ કહેવું બંધ બેસશે નહીં. જો તમે તે અદ્વૈત વેદાંતિના મતને અનુસરતા હોવ તો દેહથી જુદા તે ચૈતન્યને જીવાત્માના રૂપમાં સ્વીકાર્યું ગણાશે. ખરેખર વિચારીએ તો જણાશે કે જ્ઞાન ક્યારેય નિર્વિષય હોઈ શકે જ નહીં. જ્ઞાનને કોઈ પણ વિષય તદ્દન ન જ હોય છતાં તેને જ્ઞાન કહેવું તે કેવું છે? તો
વાંજણી સ્ત્રી વીર પુરુષની જનની છે એમ કહેવા જેવું અત્યંત વિરુદ્ધ જ છે. શબ્દની જેમ ચૈતન્ય પણ પ્રસર્યા વિનાની વૃત્તિનો આશ્રય બનીને રહ્યું છે એમ જો તમે કહો તો તે પણ ઠીક નથી. કારણ કે તમારે મતે જેમાં ચૈતન્યનો આવિર્ભાવ થયો હોય એવો ભૂત સંઘાત જ આત્મા છે. એટલે ચૈતન્ય વૃત્તિ રહિત દશામાં તો આત્માનો જ નાશ થયો કહેવાશે. તમારા મતે શબ્દ પણ તેના આશ્રયભૂત દ્રવ્ય રહે ત્યાં સુધી રહેનારો નથી. કારણ કે તમે શબ્દને નિત્ય એવા આકાશનો ગુણ માનતા નથી. અરે તમે તો આકાશનો જ અંગીકાર કર્યો નથી. જો શબ્દને વાયુનો ગુણ માનશો તો તે આશ્રયના નાશની સાથે તેનો નાશ પણ સંભવે છે. ફરીને 4 વાક્યો છે એ 4 ભૂતને જ માને છે, આકાશને નથી માનતો. આકાશને બીજા ઘણા હોતે બૌદ્ધો હોતે નથી માનતા. આકાશ જેવું તત્વ છે નહીં એવું બૌદ્ધો માને છે. મોટે ભાગે નાસ્તિકો છે એવું બધું એવું માનતા, જે વેદથી બાહ્યવાદીઓ છે એ બધા. જૈનમાં લગભગ પણ આકાશના તત્વને માનતા નથી એના તત્વજ્ઞાનમાં. ફરીને ભાષ્યકાર દેહાત્મવાદીને પૂછે છે કે આત્માને દેહ રૂપે જ માનનારા તમે બાહ્ય ઇન્દ્રિયોની બધી ક્રિયાઓને રોકી દીધા પછી મનને એકાગ્ર કરીને આ હું છું એમ જ્યારે પોતાનો અનુભવ કરો છો ત્યારે તે માનસ પ્રત્યક્ષમાં તે પ્રત્યક્ષનો વિષય ધર્મી કોણ હોય છે તે બતાવો. દેહથી અલગ તો તમે આત્માને માનતા નથી. તેથી તમારે આ સ્થૂળ દેહને જ પ્રત્યક્ષનો વિષય ધર્મી માનવો પડશે. જો દેહને જ આત્મા માનવામાં આવે તો પછી દેહના કરચરણાદિક અવયવોનું ભાન પણ તે વખતે અવશ્ય થવું જ જોઈએ. દેહમાં રૂપ છે તે રૂપને પ્રત્યક્ષ દેખીએ છીએ ત્યારે તેના સ્પર્શનો અનુભવ થતો નથી. દેહમાં રૂપ છે તે રૂપને પ્રત્યક્ષ દેખીએ છીએ ત્યારે તેના સ્પર્શનો અનુભવ થતો નથી. તેમ અવયવી દેહના ભાન વખતે અવયવોનું ભાન પણ થાય એમ તમે ચાર્વાકો કહી શકો નહીં. કેમ જે રૂપનો અનુભવ અને સ્પર્શનો અનુભવ અલગ અલગ ઇન્દ્રિયોથી થાય છે એટલે તેની જેમ અહીં કહેવાશે નહીં. અહીંયા તો અવયવી ભૂત સંઘાતરૂપ દેહ જો માનસ પ્રત્યક્ષમાં જણાતો હોય તો તેના અવયવોનું પણ માનસ પ્રત્યક્ષ સ્વીકારવું એ જ યોગ્ય છે. જગતમાં અવયવોનો અનુભવ ન કરનારો કોઈ પણ પુરુષ અવયવીનો અનુભવ કરતો હોય તેવું નથી. ત્યારે તમે કહેશો જ્યારે અવયવીનો અનુભવ થતો હોય ત્યારે જ સાથે જ અવયવોનો પણ અનુભવ થાય છે. એ નિયમ તો બાહ્ય વ્યવહારમાં જ છે. આંતરવૃત્તિ માનસ વ્યવહારમાં તે નથી. એમ જે કહેવું તે તો અસંભવનું વર્ણન કરવા જેવું છે. પંચ વિષયોના સુખને બહુ ઝીણું લીધું છે, શાસ્ત્રાર્થ છે બધું. પંચ વિષયોના સુખને જ પુરુષાર્થ માનનારા આ દેહાત્મવાદીઓમાં અને તિર્યક જાતિ પશુ પક્ષીઓમાં પુરુષાર્થની બાબતમાં શું ભેદ છે? એટલે આવી સમજણવાળાને તો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. તેમને માટે તો પ્રાણીના જન્મનો હેતુ એ જ તેમનો પણ હેતુ કહેવાય. આ પ્રમાણે પોતાની ઉર્ધ્વગતિને ક્યારેય વિચારી શકતા નથી. પરંતુ અધોગતિ તરફ જ દ્રષ્ટિવાળા ઘેટા બકરા જેવા દેહાત્મવાદીઓની સાથે વધારે ચર્ચા શું કરવી? આટલાથી બસ છે. જીવાત્માને વિભુ વ્યાપક માનનારા નૈયાયિક તથા વૈશેષિક આવીને કહે છે કે જીવ તો વિભુ વ્યાપક છે. તેને હૃદયમાં રહેલો એમ કહીને તેના સ્વરૂપને સીમિત કેમ કહો છો? ભાષ્યકાર કહે છે જીવ વિભુ વ્યાપક નથી, પરંતુ તે અણુ માત્ર જ છે. એટલે તે શરીરના કોઈ એક ભાગમાં રહ્યો છે એમ કહેવું તે યોગ્ય છે. ન્યાય વૈશેષિકના વિદ્વાનો કહે છે કે જે આ વિશેષ જ્ઞાન પ્રચુર આત્મા ઇન્દ્રિયોની મધ્યે રહ્યો છે, જે આ વિશેષ જ્ઞાન પ્રચુર આત્મા ઇન્દ્રિયોની મધ્યે રહ્યો છે એમ જીવાત્માને કહીને પછી એ અજન્મા આત્મા મહાન છે, ઘણો વિશાળ છે એમ શ્રુતિમાં જીવને મહાન કહ્યો છે. એટલે તે અણુસરખો સૂક્ષ્મ નથી, પરંતુ વિભુ વ્યાપક જ છે. સ્મૃતિ પણ કહે છે જેના મેજરનો વિવાદ થયો કે અણુ છે જીવ કે વિભુ છે. વિભુ એટલે સર્વદેશ સંયોગ, સર્વમૂર્ત પદાર્થ સંયોગિત્વમ વિભુત્વ. એટલે જ્યાં જ્યાં દુનિયામાં જે પદાર્થ હોય
એ બધાયનો સંબંધ જેમ આકાશને છે, આકાશ બધાને હારે સંબંધવાળો છે. અહીંયા બેઠો છે આકાશ અને ગુજરાતમાં બેઠો છે, અમેરિકામાં બેઠો છે, એમ બધી જગ્યાએ આકાશનો સંબંધ છે. એને વિભુ કહેવાય. તો જીવ એવો વિભુ છે. એવો વિભુ માને તો શું વાંધો? એક જગ્યાએ કેવી રીતના હે એક જગ્યાએ કેવી રીતના રહી શકે એવું વિભુ હોય તેની એક જગ્યાએ રહેવાની જરૂર નથી ને. આપણો જીવ વિભુ હોય આકાશની જેમ તો શું વાંધો? તો શું પ્રોબ્લેમ શું થાય? આટલા બધા જીવો અમેરિકામાં હિમ પડતું હોય ને ગરમી પડતી હોય ત્યારે એને ખબર પડે કે મારું આ મારા આ ગોઠણ બળે છે ને વાહો ઠરે છે. એવું વિભુ હોય તો એવું થાય ને. વિભુ હોય એટલે એનો અર્થ એવો છે કે આકાશ છે એ બધી જગ્યાએ ફેલાયેલો છે. એવો જ આપણો જીવ છે એ બધી જગ્યાએ ફેલાયેલો છે. એવું જો માને તો આ વાંધો આવે કે કોઈ દેશમાં કાંઈક હોય ને કોઈ દેશમાં કાંઈક હોય, કે કોઈક જગ્યાએ વરસાદ પડતો હોય અને કોઈક જગ્યાએ ગરમી પડતી હોય ને કોઈ જગ્યાએ ઠંડી પડતી હોય. આખા પૃથ્વી ઉપર એવી રીતે બધું છે. જો વિભુ હોય તો તેને ત્રણેય વાનાનો અનુભવ થવો જોઈએ, એ કાર્ય થવો જોઈએ. પણ એવું તો નથી થતું ક્યારેય. જે કંઈ એક હોય અનુભવ થાય કે અટાણ ગરમી છે કે અટાણ ઠંડી છે એવો. એટલે એનો અર્થ એવો છે કે એ સર્વદેશ વ્યાપી નથી, એ એક દેશસ્થ છે, એક દેશમાં રહેલો છે. સ્મૃતિ પણ કહે છે કે જેનાથી આ સંપૂર્ણ જડ તત્વ વ્યાપ્ત છે તે આત્માને તું અવિનાશી જાણ. આ જીવાત્મા કાપી શકાય, બાળી શકાય, કોહવાવી શકાય, સૂકવી શકાય તેવો નથી, પરંતુ તે નિત્ય અને સર્વમાં રહેલો છે. એટલે જીવ અણુસરખો નથી પણ વ્યાપક છે. ભાષ્યકાર ઓલો સર્વગત નિત્યો સર્વગત ગીતામાં કંઈક શ્લોકમાં આવે છે. ઋત ઓલો રચલોયમ સનાતન હે સ્થાણું સર્વગત રચલોયમ સનાતન એવું કીધું. તો સર્વગત કીધો એટલે તો વિભુ થયો. બધી જ સર્વગત એટલે બધી જગ્યાએ ફેલાયેલો. તો એનો અર્થ શું કરવો? શરીરની અંદર શરીરની અંદર બધી જગ્યાએ ફેલાય. ના ના, એવું કઈ હોય? સર્વગત એટલે ગીતામાં કીધું છે શરીરની અંદર બધા, એમ નથી કીધું. એમ સર્વગત સ્થાણું રચલો એમ સનાતન એમ. તો સર્વગત તો તેમ એમ કે ને કે આમાં મહારાજે કીધું કે જ્ઞાન શક્તિથી તો જીવો સિદ્ધ્યાદિ લક્ષણ, એમાં તો શરીરગત કીધું. પણ ગીતામાં કીધું એમ નથી કીધું. તો એનું શું? બધાનું જ્ઞાન કરીએ. સર્વગત એટલે બધાયમાં નોખો નોખો છે. બધાયમાં છે ખરો. સર્વગતનો અર્થ એવો છે કે બધી જગ્યાએ છે, પણ નોખો છે કે એક જ છે એવું કઈ નથી કીધું ગીતામાં. એટલે બધાયમાં જીવ છે. સર્વગત એટલે અહીંયા છે, અમેરિકા છે, ધ્રુવ પ્રદેશમાં છે, વિષુવવૃત્તમાં છે, બધી જગ્યાએ છે, આકાશમાં છે, બધી જગ્યાએ જીવ પ્રાણી માત્ર છે. જ્યાં હાવ કાંઈક ને કાંઈક કરતા હોય પોતાનું ઉદ્યમ. કોઈ નવરા નથી બેઠા. એમ સર્વગત છે. પણ વિભુ સર્વગત નહીં. બે પ્રકારે સર્વગત હોય. બધી જગ્યાએ કોક ને કોક મળી જાય. એમ આખી દુનિયામાં ફરો તો ભારતના કોક માણસો મળી જ જાય, ગમે ત્યાં જાવ નહીં. એટલે ભારત સર્વગત કહેવાય. ગુજરાત છે એ સર્વગત કહેવાય. ગમે ત્યાં જાઓ, નાના ગામડામાં જાઓ તો ત્યાં ગુજરાતના માણસો કાંઈક કરતા હોય ઉદ્યમ એવું કરતા. એટલે એ સર્વગત એમ. એમ ગીતામાં કીધું એ સર્વગત એવું કીધું. અને વિભુ સર્વગત એટલે ભગવાન છે એ સર્વગત એટલે આમ આકાશની જેમ બધી જગ્યાએ એકલા છે તોય. અથવા તો બધી જગ્યાએ ગતિ કરી શકે છે એટલે સર્વગત કહેવાય.
એમ એ કહેવાય સર્વગત એટલે તો આમાં એવું હોતે કહેવાય. પણ ભગવાન છે એ તો અહીંયા વિભુનો પ્રશ્ન છે ને. સર્વગત એટલે તો બધી જગ્યાએ ગતિ છે એમ. પણ વિભુ એટલે પાછો નહીં ને આમાં દલીલ કરનારા વિભુ માને છે ને, એટલે એ સર્વગત એમ ન માને. નગર જીવાત્મા સર્વગત કહેવાય એ રીતે બધી જગ્યાએ બધામાં પ્રવેશ કરી શકે છે, ઝાડમાં, પાડમાં, પ્રાણીમાં, એમ એમ હોતી. ભાષ્યકાર કહે છે કે જીવ સર્વગત વ્યાપક છે એમ કહેનારા વચનો તો મહાન વાયુ સર્વગત છે આ વચનની જેમ અન્યથા સિદ્ધ બીજો અર્થ બતાવનાર છે. કેમ જે ગીતામાં તે સ્થળે એક જ વ્યક્તિનું સર્વવ્યાપકપણું કહેવાનું તાત્પર્ય નથી, પણ વાયુત્વ જાતિ વગરનો કોઈ પ્રદેશ નથી એટલું જ ત્યાં કહેવાનું છે. તેમ આ ગીતાનું વચન પણ સર્વભૂત પ્રાણી માત્ર આત્મત્વ જાતિપણાથી વ્યાપ્ત છે. ઉપર જણાવેલી શ્રુતિ તો પરમાત્માના સ્વરૂપને જણાવે છે. એ તો હકીકત સર્વગત છે એ ભગવાનને બતાવે. શ્રુતિમાં તો જે કીધું સર્વગત એ ભગવાનને કીધું છે. ભગવાન છે એ બધા એકલા છે તો એ બધે ફેલાયેલા છે. એટલે તે જીવના સ્વરૂપને કહેતી નથી. જે વિજ્ઞાન પ્રચુર આત્મા ઇન્દ્રિયોને મધ્યે રહ્યો છે એમ જીવાત્માને પ્રસ્તુત કરીને વચ્ચે મનના અભ્યાસથી અને ધ્યાનથી જાણેલો આત્મા પરમાત્માને પ્રસ્તુત કર્યા છે. ભાષ્યકારને બીજું એક કહેવાનું એ છે કે જો જીવને વિભુ માનવામાં આવે તો જીવની ઉત્ક્રાંતિ, ઉર્ધ્વગમન અને ગતિ, ગમન અને આ ગતિ પાછું આવવું જે શ્રુતિઓમાં કહી છે તે ખોટી પડશે. ઉત્ક્રાંતિ કીધી છે. મરે છે ત્યારે આ શરીરમાંથી જીવ બારો નીકળે છે અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તો આકાશ જેવો માને તો તેને હોય નહીં. આકાશ તો બધે અહીંથી નીકળીને બીજી પ્રવેશ કર્યો એવું તો બને નહીં. અને આ તો શ્રુતિમાં કીધું છે ઉત્ક્રામંતમ પ્રાણા અનુત્ક્રામંતી. જીવ ઉત્ક્રમણ થાય એટલે પ્રાણ હોતે એની વાહે જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને આ લોકમાં હોતે ઘણી વખત એવું બને છે ને, એને પૂર્વજન્મનું યાદ હોય કે હું પહેલાં ત્યાં હતો અને પછી અહીંયા આવ્યો છું, એટલે ઉત્ક્રમણ થાય છે. અત્યારે હોતે કોઈ પૂર્વજન્મના દાખલાઓ અત્યારે બનતા હોય છે. જો જીવને વિભુ માનવામાં આવે તો જીવની ઉત્ક્રાંતિ, ગતિ અને આગતિ જે શ્રુતિઓમાં કહી છે તે ખોટી પડશે. જેમ કે તે ઇન્દ્રિયોના મહાપ્રકાશથી આ આત્મા બહાર નીકળે છે. તે આંખોમાંથી, મસ્તકમાંથી અથવા શરીરના અન્ય કોઈ ભાગથી બહાર નીકળે છે. આ ઉત્ક્રમણ કહ્યું. જે કોઈ પણ જીવ આ લોકથી જાય છે તે બધા ચંદ્રલોકમાં જાય છે. આ ગતિ થોડા સમય માટેની પ્રાપ્તિ કહી છે. કર્મોના ફળને ભોગવા પછી ફરીને કર્મ કરવા માટે આ લોકમાં આવે છે, આમ પાછું આવવાનું શ્રુતિ કહે છે. નૈયાયિક કહે છે કે ખરેખર તો શરીરમાંથી ઉત્ક્રમણ તો પ્રાણવાયુનું થાય છે. તે પ્રાણથી યુક્ત એવા જીવનું તો ઔપચારિક રીતે કહેલું છે. તેથી જીવને વિભુ કહેવામાં કોઈ વાંધો આવતો નથી. ત્યારે ભાષ્યકાર કહે છે કે પ્રાણનું ઉત્ક્રમણ પણ જીવના ઉત્ક્રમણથી જ થાય છે એવું શ્રુતિ પ્રતિપાદન કરે છે. એટલે તે શ્રુતિની સાથે વિરોધ થશે. ઉત્ક્રમણ કરતા તે જીવની ઉત્ક્રામંતમ એ નહીં, શ્રુતિ છે ને આનું ઉત્ક્રમણ થાય એટલે વાહે પ્રાણોનું અનુત્ક્રમણ થાય છે એમ કહેવાનું. શ્રુતિ એવી છે, એમાં હશે લીટી છે તમ ઉત્ક્રામંતમ અનુત્ક્રામંતી પ્રાણાહા, એવું એવી શ્રુતિ છે. એટલે તમ ઉત્ક્રામંતમ એટલે જીવ ઉત્ક્રમણ થાય એટલે વાહે એની પાછળ પ્રાણોનું ઉત્ક્રમણ થાય. પાછળ પ્રાણો એટલે બધા ઇન્દ્રિયો અને પંચ પ્રાણી બધા, આખું સૂક્ષ્મ શરીર 19 તત્વનું. ઉત્ક્રમણ કરતા તે જીવની પાછળ મુખ્ય પ્રાણ ઉત્ક્રમણ કરે છે. પછી યજ્ઞ કરવાને કારણે વૃષ્ટિ થઈ. આ વાક્યની જેમ ત્યાર પછી એવો હેતુ દર્શાવે છે. ભલે પ્રાણવાયુના ઉત્ક્રમણને જીવમાં ઔપચારિક રીતે કહીને તમે ઉત્ક્રાંતિ શ્રુતિનો વિરોધ નિવારો, પણ જીવની ગતિ તથા આ ગતિને કહેનારી શ્રુતિનો અર્થ કોઈપણ રીતે બંધ બેસશે નહીં. વળી શ્રુતિમાં જીવને સ્પષ્ટપણે અણુસરખો કહ્યો જ છે.
જેમ કે આ અણુસરખો આત્મા છે તેને ચિત્તથી સમજવો. ન્યાયી કહે છે મહાન વિભુ એવા આત્માને ચિત્તરૂપી ઉપાધિ વડે અણુસરખો સમજવો, એટલે આત્માનું અણુત્વ ઔપાધિક છે. ભાષ્યકાર કહે છે તમે એમ કહી શકશો નહીં. તમારા કહેવા પ્રમાણે વાક્યના અન્વયનું તાત્પર્ય તૂટી જાય છે. તાત્પર્યાર્થ તો ચિત્તથી સમજવો એવો છે. નૈયાયિકે જીવને જે અણુ શબ્દથી કહ્યો છે તે કાંઈ તેનું પરિમાણ માપ બતાવવા માટે નથી કહ્યો. આ અણુ શબ્દ જીવને દુર્જ્ઞેય કહેવા માટે અત્યંત સૂક્ષ્મપણે કહ્યો છે, એટલે તેનું પરિમાણ ગણવું અનાવશ્યક છે. ત્યારે ભાષ્યકાર કહે છે કે જીવના અણુ પરિમાણને કહેનારા એકનિષ્ઠ અનન્ય સિદ્ધ સત્યપરક શ્રુતિ વાક્યોની સાથે એકાર્થતા સ્પષ્ટ દેખાય છે. જેમ કે જીવ આરની તીખી અણીના જેવો અત્યંત ઝીણો દેખાયેલો છે. વાળના અગ્રભાગના 100 ટુકડા કરવામાં આવે, પછી તેમાંથી એક ટુકડો લઈને તેના ફરીને 100 ટુકડા કરવામાં આવે, પછી તે સૂક્ષ્મ થયેલા એક ટુકડા જેવા જીવને સૂક્ષ્મ જાણવો. વળી સૂત્રકાર પણ જીવના અણુપણાને કહે છે. જેમ કે જીવની ઉત્ક્રાંતિ, ગતિ તથા આગતિને શ્રુતિઓ કહે છે, તેથી જીવ અણુસરખો સૂક્ષ્મ છે. ગમન તથા આગમન તો જીવે પોતે જ કરવાનું છે માનવું. જીવ અણુ નથી તેને શ્રુતિમાં મહાન કયો છે? ના, એમ નથી. તે મહાન તો પરમાત્માને કહ્યા છે. જીવને સાક્ષાત અણુ કયો છે અને આરની તીખી અણી જેવું તેનું માપ પણ શ્રુતિમાં કહ્યું છે. જીવ અણુ જેવો હોવા છતાં પણ તે પોતાના ધર્મભૂત જ્ઞાન દ્વારા શરીરના બધા જ અવયવોમાં વ્યાપીને રહ્યો હોવાથી તેને સુખ આદિનો અનુભવ થઈ શકે છે. તે બાબતને સૂત્રકારે પ્રભા કિરણના દ્રષ્ટાંતથી નિરૂપણ કર્યું છે. જેમ કે એક સ્થળે રહેલા સૂર્ય વગેરે જેમ પોતાના પ્રભાથી અનેક સ્થળે દેખાય છે, તેમ જીવ પણ પોતાના ધર્મભૂત જ્ઞાનથી સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો હોય છે. શંકા: અણુ જેવા આત્માનું જ્ઞાન તે ધર્મ છે. તે જ્ઞાન પગના તળિયાથી લઈને મસ્તક સુધી પ્રસરીને રહ્યું છે અને તેના આશ્રયથી અન્યત્ર પણ પ્રસરે છે. તે કઈ રીતે ઘટે? કેમ ન ઘટે? પ્રભાવાન સૂર્ય વગેરેની ગુણરૂપ પ્રભા પોતાના આશ્રય સૂર્યાદિથી અન્ય પ્રદેશમાં શું નથી પ્રસરતી, ફેલાતી? રૂપ વગેરે ધર્મ અદ્રવ્ય છે. તેનો એ નિયમ છે કે તે પોતાના આશ્રયથી અન્ય પ્રદેશમાં ન રહે. પણ પ્રભા અને જ્ઞાન શ્વેતરૂપ આદિની જેમ અદ્રવ્ય નથી, પરંતુ તે દ્રવ્ય જ છે. શંકા: જો જીવને અણુ માનવામાં આવે તો જીવના સંકોચ અને વિકાસ કહેનારી શ્રુતિની સાથે વિરોધ થશે. તે શ્રુતિ કહે છે, હે વત્સ, આ અનેક શાખાવાળા મોટા વૃક્ષની જે એક શાખાને જીવ તજી દે છે, પછી તે શાખા સુકાઈ જાય છે. ભાષ્યકાર કહે છે, તમે કહો છો તેમ શ્રુતિનો અર્થ નથી. તે શ્રુતિનું તાત્પર્ય તો જીવના ધર્મભૂત જ્ઞાનના સંકોચમાં જ છે. તે વૃક્ષમાં રહેલા જીવને ભોગનું કારણ જે અદ્રષ્ટ કર્મ છે તેના નાશને લીધે જીવના ધર્મભૂત જ્ઞાનનો સંકોચ થાય છે અને તે શાખાનો ત્યાગ કરવાથી તે શાખા સુકાઈ જાય છે. એટલે આ શ્રુતિને જીવના અણુત્વની સાથે કાંઈ વિરોધ નથી. શંકા: જીવ જો અણુસરખો સૂક્ષ્મ હોય તો સૌભરી વગેરેએ જે અનેક શરીર ધાર્યા હતા તે અણુસરખા એક જીવથી કેમ ધારી શકાય? સૌભરી ઋષિએ 50 શરીર ધારણ કર્યા હતા, તો એક અણુ જેવો જીવ હોય તો 50 શરીર કેમ ધારણ કરી શકે? વિભુ હોય તો ધારણ કરી શકે. કેટલા બધી લોજિક, કેટલું બધું જોરદાર આપ્યું છે. ભાષ્યકાર કહે છે, ધર્મભૂત જ્ઞાન જેટલું પ્રસરે છે, ફેલાય છે, તેટલાથી તે એક શરીરને અથવા ઘણા શરીરોને ધારણ કરી શકે છે. શરીરને ધારણ કરી રાખવામાં મુખ્ય હેતુ તો ધર્મભૂત જ્ઞાન જ છે. તે ધર્મભૂત જ્ઞાન પોતાના આશ્રયરૂપ શરીરમાં પગના તળિયાથી લઈને મસ્તક સુધી કર્મથી પ્રસરે છે અને બીજે તો યોગના પ્રભાવથી પ્રસરે છે. બેમાં યોગનો ફરક પ્રભાવ છે. હતો, આ કર્મનો પ્રભાવ છે. હંધાઈનું જ્ઞાન છે એ હૃદયમાં જીવ છે અણુસરખો બેઠો છે અને આખા શરીરમાં નખથી શિખા સુધી વ્યાપીને બેઠો છે. એટલે એ તો એના કર્મને અનુસારે કહી દીધું છે ભગવાને. અને સૌભરીએ યોગના પ્રભાવથી એને થોડોક એક્સટેન્શન કર્યું અને 50 શરીરોમાં હોતે લાગી. અને ભગવાને જેમ પેલા 9 લાખ રૂપ ધારણ કર્યા હતા એ એનું સ્વાભાવિક. એમાં યોગ કે યોગ સાધ્યો એટલે એને થઈ ગયું એવું કાંઈ નહોતું.
ઓલું કરો. એક જ માં પહેલા નંબર એનો નંબર આપી દેવામાં આવે કે સોભરી નંબર 1, 2, 3, 4, 50 એવા નંબર આપી દેવામાં આવે, કારણ કે બધા સૌભરી જ હતા એટલે સૌભરી 1, સૌભરી 2 એમ. આપણે તો એવું હોય ઘનશ્યામ પ્રકાશ ને ઘનશ્યામ જીવન ને ઘનશ્યામ ઓલા એવા નામ એમાં થોડો ફેરફાર કરી નાખી, પણ એમાં સૌભરી જીવન ને સૌભરી પ્રકાશ ને એવું તો હતું નહીં, એટલે નકરા સૌભરી જ હતા. એટલે પછી એને સૌભરી નંબર 1, 2, 4, 45, 49 ને 50 એવા નંબર આપવા પડે. એટલે એમાં સૌભરી નંબર 1માં જ જીવ હતો અને બાકીના બધા જે 49 હતા એ આપણી ઘોડે રખડતા હતા, જીવ વિનાના નથી રખડતા હોય. આમ વિકાસ શબ્દરૂપી કહેવાતું વિલક્ષણ સંયોગરૂપ ધર્મભૂત જ્ઞાનનું પ્રસરવું તે તો પ્રારબ્ધ કર્મ નિમિત્તે અથવા યોગ શક્તિને નિમિત્તે શરીરમાં સુષુપ્તિ સમયમાં પણ રહ્યું છે, એટલે તે સમયે પણ શરીરનું ધારી રાખવું સંગત રહે છે, સંભવે છે. શંકા. આપણે બધે જે જીવનું પ્રસરણ થાય છે એ પ્રારબ્ધને આધારે થાય છે. સૌભરીને થયું તો એ યોગના પ્રભાવને આધારે, ભગવાનને થાય એ સ્વાભાવિક છે. 9 લાખ રૂપ ધારણ કર્યા તો એને કાંઈ યોગ સાધવાની જરૂર નહીં, એ તો સંકલ્પથી સાથે સ્વાભાવિક છે. સ્વાભાવિક એ જ્ઞાન બલ ક્રિયા છે, ભગવાનમાં એવું સ્વાભાવિક છે. દીવો છે અને આ દીવાનું તેજ આમ ચારે બાજુ જાય છે, એવી રીતે શાસ્ત્રમાં એને ધર્મભૂત જ્ઞાન કીધું છે. એટલે એ શાસ્ત્રના શબ્દો છે. ધર્મભૂત જ્ઞાન એટલે એની શક્તિ, એક જાતની શક્તિ કહેવાય. જીવનું જ્ઞાન એમ કહીશ. જીવનું જ્ઞાન, જીવનું જ્ઞાન કહેવાય ને. જ્ઞાન છે આપણે અહીં બેઠા હોય અને અડધો કિલોમીટર દૂર એક શબ્દ થાય તો આપણું મગજ ત્યાં પહોંચી જાય કે આ ગડગડાટ થયો, ક્યાંક વીજળી પડી હશે અને એટલે દૂર લાગે છે, અહીં નજીકમાં લાગે છે. એ બધું કોણ માપ કાઢે? જ્ઞાન. એટલે જ્ઞાન ત્યાં સુધી ફેલાણું. આપણું જ્ઞાન આપણે ભલે અહીં બેઠા હોય પણ પેલી સર્કસની ચર્ચ લાઇટ હોય એને જ દેખાતી આમાં પેલા કરતા હોય ને પછી એને ટૂંકી કરે ને લાંબી કરે ને એવું બધું કરે, ચર્ચ લાઇટ. એવી રીતે જીવની ચર્ચ લાઇટ હોય છે, એને ધર્મભૂત જ્ઞાન કહેવામાં. એટલે એ લાંબા ટૂંકું કરી શકે. અહીંથી એવું હોતે વિચારીએ કે આપણે કોઈકની હારે વાત કરતા હોય અને ફોન હોય ને અમેરિકાનો ફોન હોય, એટલે ક્યારેક તો વિડીયો કોલ કરતા હોય, એની હારે વાત કરતા હોય, ત્યારે આપણું ધર્મભૂત જ્ઞાન છે એ ન્યા ઠેઠ પહોંચી જાય, અમેરિકા પહોંચી ગયું હોય. એટલે ધર્મભૂત જ્ઞાનને જઈ શકે છે એને કંઈ વાંધો નથી, એટલે એને ધર્મભૂત જ્ઞાન કહેવાય. એની પ્રસરણ અને શક્તિ. એનો સ્વભાવ એવો છે કે કોઈ પણ પદાર્થ આકાર થાય એ સ્થાન કાળ પદાર્થ એને આકાર થઈ શકે. ભૂતકાળને આકાર હોતે થઈ શકે અને ભવિષ્યકાળને આકાર હોતે થઈ શકે. ગોલ છે કે મારે આવું થવું છે, એને જ વિઝન કહેવામાં આવે છે ને, કે હું 15 વર્ષ પછી આવો હોઈશ, હું 25 વર્ષ પછી આમ મહાન થઈશ, 50 શિષ્યો મારી આજુબાજુ આટા મારતા હશે, જી સ્વામીજી એમ કરતા હશે. એટલે એ વિઝ્યુલાઇઝ કહેવાય ને. અને કાં શેખ સલીમ કાં વિઝ્યુલાઇઝ, બેમાંથી એક કહેવાય.
શેખ ચલી હોતે કહેવાય અને વિઝ્યુલાઇઝ હોતે કહેવાય. એટલે એવું વિઝ્યુલાઇઝ કરે. એટલે આપણું જ્ઞાન છે એ ભૂતકાળમાં પણ ગતિ કરી શકે છે, ભવિષ્યકાળમાં પણ ગતિ કરી શકે છે, દેશાંતરમાં ગતિ કરી શકે છે અને કાળાંતરમાં હોતી ગતિ કરી શકે છે. એટલે એને કહેવાય ધર્મભૂત જ્ઞાન. એ એવી બીજા કોઈમાં વ્યવસ્થા નથી, એક ખાલી જ્ઞાનમાં જ વ્યવસ્થા છે. પ્રકાશમાં થોડીક વ્યવસ્થા છે કે સૂર્ય છે એનું બિંબ તો મહારાજ કે એના રથમાં બેઠા છે, પણ અનંતકોટી બ્રહ્માંડને એમ ઉગે એટલે અંધારું કાઢી નાખે, એની પ્રભા કહેવાય. એવી રીતે જીવાત્માનું જ્ઞાન છે એ ધર્મભૂત જ્ઞાન કહેવાય, અને ઓલાને પ્રભા કહેવાય. નામ બે નોખા નાખા છે, બે કામ બે વેગ કહેવાય. ભગવાન જે અવતાર ધારણ કરે છે, તો જેવી રીતે સૌભરીએ 50 સ્વરૂપ ધારણ કર્યા, એવી રીતે ભગવાન અવતાર ધારણ કરે છે કે અલગ અલગ જીવો હોય એમાં? ભગવાન મહારાજે વચનાબંધ બધું કીધું કે ભગવાનનો તો કાંઈ મેળ જ નથી. એ તો ક્યારે આમ કે અનેક રૂપે થાય અને કોકને હોતે કહી દે અને પોતાના એક રોવાડું કાઢીને એમ કે હાલ જા તું અવતાર થઈને કામ કરતું, એ હોતે કરીએ. ભાગવતમાં કાળો મવાળો ને ધોળો મવાળો એવું કીધું છે. સીતકેશ કૃષ્ણ ઓલું કેશ, સીતકૃષ્ણ કેશ. ભાગવતના બીજા સ્કંધમાં એવું કીધું છે, સીતકૃષ્ણ કેશ. ભગવાન પોતે એમ માને કે આલ્યો આ પોતાનું એક રૂવાડું ખેંચીને મૂકી દે કે આ અવતારનું કામ કરો તો કરી શકે. સૌભરીની તો એને તો એનું જ્ઞાન ડેવલપ કર્યું છે. ભગવાનને ડેવલપ કરવાનું છે નહીં કાંઈ. ભગવાનને પોતાને કંઈ ડેવલપ કરવાનું કાંઈ નહીં છે. સીતકૃષ્ણ કેશ, મારા બે મોવાળા છે એવું ભગવાન કીધું, અને બે અવતાર થઈને કામ કરે છે. અને સૌભરીની જેમ હોતે કરે. કોકને કહી દે, કોક એનો ભગત હોય ને એને આજ્ઞા કરે કે જાઓ તમે કરી આવો, તો એ હોતે કરે. એ રીતે અવતારોની રીત ભાત અનેક પ્રકારની છે. એટલે આવેશ અવતાર ને કલા અવતાર ને વિભૂતિ અવતાર ને એવા બધા અવતારો કહેતા. સૌભરીની વિભૂતિ કહેવાય, સૌભરીની એ વિભૂતિ કહેવાય. એટલે ભગવાન એવું કરીએ કે ભગવાન એવો નિયમ નથી કે સૌભરીની જેમ જ કરવું પડે, પણ સૌભરીનું દ્રષ્ટાંત તો એટલું કે આપણને મગજમાં સમજવામાં હેલ્પરૂપ થાય. પણ ભગવાનને એવું કરવું ન પડે. ભગવાનને તો એ તો મોવાળો તો હજી ફિઝિકલ છે. ભગવાનના એક એક ગુણ છે એ પાછા ન્યાદીને કામ કરે. ભગવાનનો જ્ઞાન ગુણ છે તો એને કલા અવતારો કીધા. એ ભગવાન છે પોતાનો ગુણ છે કોઈકના મૂકી દે પોતાનું જ્ઞાન, એટલે એ ભગવાન જેવું જ કામ મને કરવા. ભગવાનની શક્તિ છે એ કોઈકના મૂકી દે. પરશુરામમાં ભગવાને શક્તિ મૂકી દીધી, એટલે કોઈ ક્ષત્રિય બચ્ચો આખી પૃથ્વી ઉપર એની સામે ઊંચું માથું ન કરી શક્યો. નગર ખેરખાઓ બધા હતા ક્ષત્રિયો, આખી પૃથ્વી ધ્રુજાવતા હતા. બાણા ઓલો સહસ્ત્રાર્જુન ને એ બધા આની કોર હાલે તો ઓલી કરતી પૃથ્વી ઊંચી થાય ને આની કરતી હાલે તો ઓલી કરતી પૃથ્વી ઊંચી થાય, એવા બધા હતા એમ. પણ કોઈ બચ્ચો ભગવાનની સામે ઊંચું માથું જ ન કરી શક્યો. એટલે એ ભગવાને પોતાનો ગુણ મૂક્યો કહેવાય, પોતાનું એક ઐશ્વર્ય મૂકી દીધું કે જાઓ હવે તમે તમારે ફરો. મહારાજ જેમ ઓલા શેખજીની દાઢીમાં મૂકી દીધું કે જાઓ તમારી દાઢી દેખે એને ઐશ્વર્ય મૂક્યું કહેવાય. હવે તો મહારાજે તો માણસમાં નહોતું મૂક્યું, મહારાજે તેને દાઢીમાં મૂકી દીધું. દાઢી પડાવી નાખી પછી કાંઈ થાય નહીં. એટલે ભગવાનને એવું કાંઈ નિયમ નહીં, કલ્પનાતીત છે ભગવાન. એટલે તો શ્રદ્ધસ્વ કીધું કે ભગવાન જેમ કરે એમ શ્રદ્ધામાં રાખવાની, એમાં કોઈ ડાઉટ નહીં કરવાનો, પોતાની બુદ્ધિથી ડાઉટ નહીં કરવાનો. અને પોતાની બુદ્ધિથી ડાઉટ ન થાય તો એને એમ કીધું કે મહારાજ કે માયાને તરી ગયો કહેવાય. અને બ્રહ્માજી જેવાને ભગવાનના ચરિત્રમાં ડાઉટ થાય તો એ માયામાં બુડી ગયા કહેવાય.
એટલે પહેલા નંબરના સૌભરી અને બીજા 49. તો પહેલા નંબરમાં જીવ એ ઓરિજિનલ હતા, હા, અને બાકી બધા એના વિભૂતિ હતા. ધર્મબુદ્ધ જ્ઞાન. તો એમાં અવતારોમાં એમ કે અવતારો છે એ બીજા જીવ છે કે ભગવાન છે, એવો પ્રશ્ન. એટલે તો કીધું ને 6 પ્રકારના છે. એમાં આવેશા અવતાર હોય તો જીવ કહેવાય, કોઈ કલામુખી હોય તો જીવ કહેવાય, અંશાંશ અવતારો હોય, અંશ અવતારો હોય, અંશાવતાર હોય, અંશાંશ અવતાર હોય, કલા અવતાર હોય, એ બધા નોખા નોખા પ્રકારના છે. એટલે કયા અવતાર છે એને આધારે એમાં જીવ છે. અને વિભૂતિ હોય તો જીવ ન હોય. માનો કે સૌભરીની ઘોડે એને 50 રૂપ ધારણ કર્યા તો એમાં બીજો જીવ ન હોય, પણ તો પણ 25 નંબરના સૌભરીને એમ થાય કે મારે આને વિડ્રોલ બધાને કરી લેવા, તો ન થાય. ઓલા કે એમાં મેં આવીએ નહીં. 1 નંબરના સૌભરી કે મારે વિડ્રોલ કરવા તો બધા થઈ શકે. એટલે એ વિડ્રોલ ને ડિપોઝિટ એ કરી શકે, બાકી ઓલા કોઈ ન કરી શકે. એટલે એટલું એમાં ફેર કહેવાય. પહેલો નંબર ને બાકીના 50 નંબર બધા હરખા ન કહેવાય. અને ભગવાન તો પાછા એનાથી ને, આ તો સૌભરી તો એક ખાલી યોગી હતા, મુક્ત નહીં, મુક્ત ન કહેવાય, યોગી હતા. એના કરતાં જો મુક્ત આવ્યા હોય ગોપાળાન સ્વામીની બધાય, તો એ તો એના કરતાં વધારે આખી ધણધણાવી નાખે એટલું ઐશ્વર્ય બતાવી શકે. અને ભગવાન તો એના કરતાં પર છે, એટલે કલ્પનાતીત છે. એ કરતા હોય, સારું કરતા હોય, એટલું જ ધ્યાન રાખવાનું. અને મહારાજની જેવા બીજાને નહીં માનવાના, એવું કીધું કે મહારાજ જેવા બીજા કોઈ નહીં, એવું માનવાનું. એટલે એટલો નિશ્ચય થઈ જાય તો બાકી તો પછી બધું ભગવાન જેવું હોય એવું આપણે ત્યાં જાય ત્યારે બતાવે. અહીંથી આપણી કલ્પનામાં ફાવે નહીં. શાસ્ત્રીજી મહારાજ એક બધાય બહુ સરસ વાત કરતા કે જૂનો જમાનો હતો અને ગીરના કોઈ ગામડાના માણસ, એટલે એ મુંબઈ ગયા. તો મુંબઈ ગયા તો પછી આવ્યા છે, મુંબઈની વાતો કરે કે મુંબઈમાં આમ ને મુંબઈમાં આમ ને મુંબઈમાં આમ. એટલે પેલા નાના છોકરાઓ હોય બધા 10-12 વર્ષના, એને બધી જિજ્ઞાસા હોય ને કે મુંબઈ આમ ને મુંબઈ આમ. એટલે કે ત્યાં મુંબઈમાં કેટલાક માણસો હોય? લાખો માણસો રે. લાખો માણસો એક ઠેકાણે રે? હા, ખોટી વાત. શું કરવાનું? એ બધા ટોયલેટ ક્યાં જાય? કારણ કે ગામડામાં લોટક્યો લઈને આમ ઓલે પણ જતા હોય. હવે એ લાખ માણસો હોય, ક્યાં જાય એમાં? અને કેટલા ગાવ હાલે ત્યારે એક જગ્યા મળે બેસવાની. એટલે ભગવાનની બાબતનું આવું કે આપણને ખબર ન પડે કે ભાઈ હાલ વખતે આ બધા ટોયલેટ ક્યાં જાય. એટલે એને એ તો બધા ઓલી દેશી ભાષા વાપરે કે આંગવા ક્યાં જાય. સવારમાં બધા નીકળી પડી એકાય રે તો લાખ માણસોની જગ્યા કમસે કમ અમુક એરિયો તો જોઈ. એટલે એવી થાય કે ભગવાન આમ કેમ કરે. સહજાનંદ સ્વામી મહારાજ